ભાઈ તને ખબર છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે? હા ઈ મારે વાત થઈ, મેં એને ના પડી હતી, આપણે તમે રહેવા ગયો તો હવે ચાલુ કર્યું છે. હવે આનો કાંઈક નિર્ણય તો લાવવો પડશે હો. તને ઓલી ખબર છે આપડા જે ભારતીય હતા એ દુબઈમાં ફસાણા હતા, જે ઓલું એરોપ્લેન હતું ને એની એરા ફાઈટર જેટ જે છોડવા આવ્યા ને એ મારા કીધે આવ્યા. તારા કીધે આવ્યા ઈ તારી વાત સાચી, પણ એની પેલા તે પૂછ્યું જ ના, ફોન મેં જ કર્યો કે મોકલો આપડા ઈ દુબઈ માંથી હુમલો થયો ને તે બરોબર હું ત્યાં જ હતો, પ્લેન માંથી ઉપરથી જોતો તે હુમલો થઈ ગયો. એટલે મેં બરોબર ફોન કર્યો, મેં તો આ બ્રુજ ખલીફા ખાલી જ કરાવો. ઈ વાત થઈ, પછી મેં બ્રુજ ખલીફા ખાલી કરાવી નાખ્યું. એ બધું ઘરે ગયું. તે ઓલા જાડિયાન નામ સાંભળ્યું છે, ઓલો કિમ જોંગ, અરે મારો ઈ દોસ્તાર છે એલા. એને મને એવું કીધું કે એના જે ઓલા પક્ષી મરી ગયા ને એટલે એને ઉડતી લીધી હતી, એના પક્ષી મરી ગયા ને એટલે હુમલો કરવાનો હતો અમેરિકા માથે. એ તો મેં એને માથે હાથ ફેરવો અને મેં કીધું એલા ભાઈ આવું કઈ ન કરાય, એ બધા આપડા ઘર ના કહેવાય, એટલે ઈ શાંત બેઠો. તો એને હક તો ન થયો તો એને ટ્વીટ તો કરી નાખ્યું ટ્વિટરમાં. ઈ તો ઠીક, કદાચ આ ઈરાન અને ઇઝરાયલ નું યુદ્ધ થયું ને એમાં મારો ફોન આવ્યો બે દી પેલા, ઈ કે હવે આ યુદ્ધ ચાલુ થઈ ગયું છે, કોઈ વાત બંધ નથી થાય એમ. મને કે કાંઈક આવો ને તમે સમાધાન કરો ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવીશું. અત્યારે હું કારખાને જાઉં, હજા ગુરુવાર ના ત્યાં જવાનું. પછી આ બધા દેશ બાંધે છે ને એમાં મેં કીધું તમે ભલે બાંધો, પણ આ ભારત બાજુ મેં કીધું ન આવતા, કારણ કે આપણે એની માથે કાયદેસર મિસાઇલ ફોડવાની જ છે નકર. મારી પાસે દિવાળીના રોકેટ પડ્યા જ છે. એમ મને બધો વહીવટ સંભાળ્યો છે મેં. 30,000 કરોડના મેં ખાલી મિસાઇલ લીધેલા છે. મેં કીધું જયારે આ બાજુ આવ્યા ને એટલે આપણે સીધા રમતા જ મૂકવાના છે. બાકાસ મારી પાસે લઈ જાય મને એકાદું ફોડવા દીજે. દુબઈમાં મેં કીધું આપણા માણસો છે, પછી આપણા માણસો ત્યાં તેડવાઈ ગયા, આપડા પ્રાઇવેટ જેટ ને વિમાન ને બરોબર. પછી હું હોતે ગયો તો ભેગો, તે ત્યાં તેડીને આવ્યા ને તેના પ્રાઇવેટ જેટ, ઓલા શું કેવાય ઓલા ફાઈટર જેટ. હા ફાઈટર જેટ ને બધા હાર્યો રહેવા કે કોઈ હુમલો ન કરે એટલે. પછી મને આવો દુબઈ વાળા ની બધા શું કે ખબર છે, આપણે તો એને ભલે જ છે, મને કે ખાઈ જાય એ કે મારે કારખાને મોડું થતું એટલે